Hello friends, once again welcome to everyone. લાસ્ટ ટાઈમ આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીના પેપરની અંદર યુનિટ 2A એન્ડ યુનિટ 1C જે છે રિએક્શન એન્ડ રીએરેન્જમેન્ટ એ આખું યુનિટ જે છે આપણે કમ્પ્લીટ કરી ગયા. આજે આપણે નવા ટોપિક પર વાત કરવાની છે જેની અંદર આપણે યુનિટ 3A, તમારા માટે નામ નવું છે પરંતુ તમે એક વખત જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે. યુનિટ 3A જે છે એ યુનિટનું નામ છે એલિસાયક્લિક કમ્પાઉન્ડ. એને તમે સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ પણ કહી શકો અથવા તો એલિસાયક્લિક કમ્પાઉન્ડ પણ કહી શકો. તો આ યુનિટની અંદર તમારે શું જોવાનું છે તો કે એલિસાયક્લિક કમ્પાઉન્ડની ઇન્ટ્રોડક્શન, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સનું ક્લાસિફિકેશન, બરાબર, એલિસાયક્લિક અથવા તો સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ છે એની ડેફિનેશન, સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, એટલે કે ભૌતિક ગુણધર્મો એના કેવા હોય સાયક્લોઆલ્કેન સંયોજનોના અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય એ જોશું આપણે. એ સિવાય તો કે સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ બનાવવાની રીત જોવાની છે તમારે, કે એલિસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એની સિન્થેસિસ એટલે કે કઈ રીતે આપણે એને બનાવી શકીએ. તો એ સિન્થેસિસ જે છે એની અંદર તમારા સિલેબસમાં ફ્રુનની પદ્ધતિ છે, પર્કિન પદ્ધતિ છે, વિસ્લિન અને હેડ્સલેન્ડની પદ્ધતિ છે, એ સિવાય ડીપમેનની પદ્ધતિ છે, સેબેટિયર અને સેન્ડર્સની પદ્ધતિ છે. આ બધી જ પદ્ધતિ જે છે એ તમારે આની અંદર જોવાની છે. શેના માટેની પદ્ધતિ છે તો કે એલિસાયક્લિક કમ્પાઉન્ડ બનાવવા માટેની પદ્ધતિ, બરાબર. એ સિવાય તમારે સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડની સ્થિરતા એટલે કે સ્થાયિત્વ, બરાબર, એ સ્થાયિત્વ માટેના જુદા જુદા સિદ્ધાંત તમારે જોવાના છે, જેમાં તમારે બેયરનો વિકૃતિ સિદ્ધાંત, વિકૃતિવિહીન ચક્રોનો સિદ્ધાંત, એ બે જ સિદ્ધાંત જે છે આઈએમપી ક્વેશ્ચનની અંદર તમારા બંને સિદ્ધાંત જે છે એ આવે છે. તો આટલું તમારે આ યુનિટની અંદર જોવાનું છે. ફરી વખત કહી દઉં કયા કયા પોઈન્ટ જોવાના છે. ફર્સ્ટ પોઈન્ટની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોશું કે એલિસાયક્લિક કમ્પાઉન્ડ કોને કહેવાય, સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ કોને કહેવાય, એની ડેફિનેશન, એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો, પછી એલિસાયક્લિક કમ્પાઉન્ડ બનાવવા માટેની જુદી જુદી પદ્ધતિ અને એનું સ્થિરતા નક્કી કરવા માટેના બે સિદ્ધાંત. એટલું તમારે આ યુનિટની અંદર જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એલિસાયક્લિક કમ્પાઉન્ડ એટલે શું, સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ એટલે શું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. તો એલિસાયક્લિક કમ્પાઉન્ડ અને સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ બંને નામ એક જ છે, તમે એને એલિસાયક્લિક પણ કહી શકો અથવા તો સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ પણ તમે એને કહી શકો. તો આ સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ શું છે તમે નામ જુઓ તો સાયક્લો એટલે કે ચક્રીય અને આલ્કેન, બરાબર. આલ્કેન એટલે તમને ખબર છે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. તો મિથેનની અંદર સાયક્લોઆલ્કેન બને ન બને, ઇથેનની અંદર સાયક્લોઆલ્કેન બને ન બને, પ્રોપેનની અંદર સાયક્લોઆલ્કેન બને તો કે હા બને, બ્યુટેનની અંદર સાયક્લોઆલ્કેન બને તો કે હા બને, પેન્ટેનની અંદર સાયક્લોપેન્ટેન બને તો કે હા બને. તો આ બધા જ કમ્પાઉન્ડને આપણે સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ કહી શકીએ, બરાબર. એટલે કે ચક્રીય હોય અને સાથે આલ્કેન કમ્પાઉન્ડ હોય તો એવા કમ્પાઉન્ડને એલિસાયક્લિક કમ્પાઉન્ડ કહેવામાં આવે છે, સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. આપણે સાયક્લોઆલ્કેનના યુનિટ પર જઈએ એ પહેલાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એનું ક્લાસિફિકેશન આપણે સમજવું જરૂરી છે. અને આ ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછાઈ શકે તો તમને આ ક્વેશ્ચન એવી રીતે પૂછાય કે કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ આપી સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડ સમજાવો, બરાબર. આવી રીતે તમને પૂછાઈ શકે. અથવા તો તમને એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાય
કે કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ આપી સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડની વ્યાખ્યા, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમજાવો. તો આવી રીતે આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તો આપણે કાર્બનિક સંયોજન એટલે કે જેટલા કમ્પાઉન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એને આપણે શેની અંદર મૂકી શકીએ, તો આપણે એનું વર્ગીકરણ જોઈએ. બરાબર, જેટલા ઓર્ગેનિકની અંદર આપણે કમ્પાઉન્ડ રોજના રોજ જોતા હોઈએ, બરાબર, રોજ હું તમને લખાવતી હોય, રિએક્શન લખાવું તો એમાં પણ ક્યાંક ઓર્ગેનિક કમ્પાઉન્ડ આવે, કોઈ પણ બીજી સિન્થેસિસ આપણે કરતા હોઈએ તો પણ એમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ આવે. તો આ બધા જ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એનું વર્ગીકરણ કઈ રીતે કરી શકીએ એ આપણે જોઈએ. તો આપણો પોઈન્ટ છે ક્લાસિફિકેશન ઓફ અથવા તો કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ. કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ આપણો પોઈન્ટ છે કે કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ સમજાવી અને સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ કોને કહેવાય સમજાવો. બરાબર, તો આપણે જોઈએ કે કાર્બનિક સંયોજનો છે એને આપણે પ્રેક્ટિકલની અંદર તમે જોતા હશો કે તમે એરોમેટિક અને એલિફેટિક એટલી જ બે જ વાત કરો તમે કે એરોમેટિક અને એલિફેટિક. તો આજે આપણે જોઈએ એની અંદર ડીપમાં કે કાર્બનિક સંયોજનો છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, બે ભાગમાં ક્લાસિફિકેશન એનું થાય છે. તો ફર્સ્ટ ક્લાસિફિકેશન છે એ શૃંખલાવાળા એને આપણે શું કહી શકીએ તો કે એલિફેટિક કમ્પાઉન્ડ કહી શકીએ. એલિફેટિક સંયોજનો કહી શકીએ કે જેની અંદર કોનો સમાવેશ થાય તો કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન બધા કેવા શૃંખલાવાળા શાખીય એક જ શાખાની અંદર કાર્બન ગોઠવાયેલા હોય તો એ બધા એલિફેટિક કમ્પાઉન્ડ કહી શકીએ કે જેની અંદર કોઈ પણ જાતનું ચક્ર હાજર હોતું નથી, રિંગ પ્રેઝન્ટ હોતી નથી. એ બધા જ કેવા તો કે શૃંખલાવાળા એલિફેટિક સંયોજનો. પ્રેક્ટિકલની અંદર તમે એવી ટેસ્ટ કરો કે પેલી પોર્સેલિન પીસ ઉપર ગરમ કરતાં ધુમાડાવાળી જ્યોતથી સળગે તો એરોમેટિક અને ધુમાડા વગરની જ્યોતથી સળગે તો એલિફેટિક. એમાંનો આ એલિફેટિક કમ્પાઉન્ડની વાત થાય છે. બીજું ક્લાસિફિકેશનની અંદર તમે જોયો શૃંખલાવાળા અને ચક્રીય સંયોજનો. હવે ચક્રીય સંયોજનો જે છે એનું આપણે ફર્ધર ક્લાસિફિકેશન જોવાનું છે. ચક્રીય સંયોજનો એને આપણે એરોમેટિક કમ્પાઉન્ડ કહી શકીએ. એરોમેટિક કાર્બનિક સંયોજનો એટલે કે ચક્રીય સંયોજનો. હવે ચક્રીય સંયોજનો છે એનું ફર્ધર ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે. તો એ જોઈએ. તો આપણે જોયું ચક્રીય સંયોજનોની અંદર વિષમ ચક્રીય સંયોજનો પણ હોય અને સમચક્રીય સંયોજનો પણ હોય. તો આપણે લખીએ વિષમ ચક્રીય સંયોજનો અને સમચક્રીય. આ જે સમચક્રીય સંયોજનો છે એનું નામ થશે એલિસાયક્લિક કમ્પાઉન્ડ. એલિસાયક્લિક. અને વિષમ ચક્રીય સંયોજનોનું થશે હિટ્રોસાયક્લિક. ઓકે, એમાંનું આપણે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એ જોઈ ગયા અને એલિસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એ આપણે જોવાનું છે. તો તમને આઈડિયા આવી ગયો કે આ સમચક્રીય સંયોજનો છે એ આપણે જોવાનું છે. વિષમ ચક્રીય સંયોજનોના આપણે એવું કીધું હતું કે કાર્બન, હાઇડ્રોજન સિવાયના નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર કે ફોસ્ફરસ તત્વ આની અંદર હાજર હશે. જ્યારે સમચક્રીયની અંદર ફક્ત અને ફક્ત કાર્બન અને હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનો હશે. બરાબર, આપણે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર જોયું હતું. શું જોયું હતું તો કે નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન બધા તમે જોતા હતા. એની અંદર એ બધા જ કમ્પાઉન્ડ છે એ કેવા છે કે સમચક્રીય હતા પરંતુ કેવા તો કે પોલીન્યુક્લિયર એટલે કે એક કરતાં વધારે બેન્ઝીન રિંગ ધરાવતા હોય એવા હાઇડ્રોકાર્બનની અંદર કાર્બન અને હાઇડ્રોજન ઓનલી પ્રેઝન્ટ હશે. તો આ સમચક્રીય એલિસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એની અંદર શું પ્રેઝન્ટ હશે? કાર્બન અને હાઇડ્રોજન ફક્ત પ્રેઝન્ટ હશે. તો એ કાર્બન અને હાઇડ્રોજન જે પ્રેઝન્ટ હશે એને 2 ટાઈપની અંદર આપણે ક્લાસિફિકેશન કરી શકીએ. એટલે કે એલિસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એ 2 ટાઈપના હોઈ શકે. કઈ રીતના? તો કે એરોમેટિકતા અને એલિફેટિકતા. તો આપણે જોઈએ
આ એરોમેટિકતા અને એલિફેટિકતા. એરોમેટિકતા અને એલિફેટિકતા. તો આ એરોમેટિકતા કમ્પાઉન્ડ જે છે એનું સામાન્ય સૂત્ર આપણે જોઈએ અને એલિફેટિકતા છે એનું સામાન્ય સૂત્ર જોઈએ. તો આ એરોમેટિકતા જે છે એનું સામાન્ય સૂત્ર CnHn અને એલિફેટિકતા છે CnH2n. આ બંનેનું સામાન્ય સૂત્ર થશે. અને એની અંદર તમે ઉદાહરણ જુઓ તો આ C6H6 અને આ જે છે C6H12. બરાબર. તો બંનેના ઉદાહરણને આધારે તમને ખબર પડી ગઈ એરોમેટિકતા અને એલિફેટિકતા. એરોમેટિકતા અને એલિફેટિકતા. એરોમેટિકતાની અંદર બેન્ઝીન રિંગ હોઈ શકે અને એલિફેટિકતાની અંદર સાયક્લોબેન્ઝીન હોઈ શકે. તો હવે આપણે આના ઉદાહરણ પણ જોઈએ, ડેફિનેશન. આપણે આ એલિફેટિકતા જે છે એ જોવાના છે. કયા જોવાના છે? એલિફેટિકતા. એલિસાયક્લિક કમ્પાઉન્ડમાં એરોમેટિકતા અને એલિફેટિકતા બંને ટાઈપના આવે. તો આપણે જે જોવાના છે એલિફેટિકતાના કમ્પાઉન્ડ જોવાના છે. ફરી વખત એક વખત ક્લાસિફિકેશન ઉપર નજર કરી લો કે કાર્બનિક સંયોજનો એલિફેટિક પણ હોઈ શકે અને એરોમેટિક પણ હોઈ શકે. એરોમેટિકની અંદર હિટ્રોસાયક્લિક અને એલિસાયક્લિક અને એટલે કે વિષમચક્રીય અને સમચક્રીય. અને સમચક્રીયની અંદર કાર્બન અને હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનો છે અને એની અંદર એરોમેટિકતા અને એલિફેટિકતા બંને ટાઈપની જોવા મળે છે. તો આપણે એની ડેફિનેશન જોઈએ. આ જે છે એ સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ જે છે એની આપણે વાત કરવાની છે. તમે યુનિટનું નામ છે એલિસાયક્લિક કમ્પાઉન્ડ અથવા તો સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ. તો આપણું યુનિટ હવે આપણે સ્ટાર્ટ કરીએ કે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ કોને કહેવાય, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમજાવો. શું સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ કોને કહેવાય અને એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉદાહરણ સાથે સમજાવો. સાયક્લો આલ્કેન. સાયક્લો આલ્કેન. તો સાયક્લો આલ્કેન જે છે એ એક ચક્રવાળા મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે. આપણે જોઈએ તો એવું કહી શકીએ કે એક ચક્રવાળા મોનોસાયક્લિક. મોનો એટલે કે એક, મોનોસાયક્લિક સંતૃપ્ત. સંતૃપ્ત એટલે કેવા? તો કે અંદર આપણે એવું કહી શકીએ કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ ન હોય. આપણે અત્યારે એની ડેફિનેશનની વાત કરીએ. એવા ન હોય તેવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કાઉસમાં આપણે એવું કહી શકીએ કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોને સાયક્લો આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન સમજાવું કે એક ચક્રવાળા મોનોસાયક્લિક એટલે કે એક ચક્ર હોય એને ગુજરાતીમાં આપણે મોનોસાયક્લિક કહેવાય. સંતૃપ્ત એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ન હોય તો એવા હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા સંયોજનોને સાયક્લો આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે. એટલે કે એની અંદર આલ્કેન પણ પ્રેઝન્ટ હશે, એટલે કે મિથેન અને ઇથેન સિવાયના પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન અને એ પણ કેવા? તો કે સાયક્લો. બરાબર. સાયક્લિક એટલે કે ચક્રીય. તો તમને એમ થશે પ્રોપેન તો CH3 CH2 CH3 હોય તો આપણે એને શું કહીએ? પ્રોપેન કહીએ, શૃંખલાવાળું. પરંતુ આપણે તો સાયક્લોપ્રોપેનની વાત કરવી છે. તો કે 3 કાર્બનવાળા અને ચક્રીય હોય એવું તમને એક ઉદાહરણ આપું તો સાયક્લોપ્રોપેન, CH2 અને CH2. તમે જોઈ શકો છો કે સાયક્લોપ્રોપેન. તો આ કેવું થશે? સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ થશે. શા માટે? તો કે ચક્રીય છે. જુઓ આ ચક્ર છે, 3 સભ્યવાળી ચક્ર પ્રોપેન અને 1 2 ને 3 કાર્બન હોવાથી કેવું થશે? પ્રોપેન. સાયક્લો એટલે કે ચક્રીય પ્રોપેન.
બરાબર. તો એવી જ રીતે 4 કાર્બનવાળું આપણે બ્યુટેનની વાત કરીએ, CH2 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 સાયક્લોબ્યુટેન. સાયક્લોબ્યુટેન. હવે આપણે સાયક્લોપેન્ટેન પણ બનશે, તો કે CH2 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 CH2. આ જે બન્યું એ શું બન્યું? સાયક્લોપેન્ટેન. પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. 3 કાર્બનવાળું, 4 કાર્બનવાળું, 5 કાર્બનવાળું. હવે એવી જ રીતે 6 કાર્બનવાળું સાયક્લોહેક્ઝેન પણ બને, સાયક્લોહેપ્ટેન પણ બને. બરાબર. તો CH2 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 સાયક્લોહેક્ઝેન. ખાસ સાથે એક બુક રાખજો ને નોટ કરતા જાજો. બરાબર. આ જે છે એ એક ચક્રવાળું મોનોસાયક્લિક કમ્પાઉન્ડ થશે. સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન. બરાબર. તો આ બધા જ કમ્પાઉન્ડ જે છે, સાયક્લોહેપ્ટેન બને, સાયક્લોઓક્ટેન બને, બધા જ કમ્પાઉન્ડ આની અંદર બની શકે. એટલે એક ચક્રવાળા છે એટલે કે એક ચક્રીય છે બધા જ. હા, બધાની અંદર શું આવેલું છે? તો કે સંતૃપ્ત છે પહેલાં તો બધા, તો કે હા. બધાની અંદર હાઇડ્રોકાર્બન, કાર્બન અને હાઇડ્રોજન છે, તો કે હા. અને એ કેવા છે? સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ છે, તો કે હા. બરાબર. તો આ બધા જ કમ્પાઉન્ડને આપણે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ કહી શકીએ. તમને નામ ઉપરથી પહેલાં ડિફરન્ટ લાગ્યું છે કે આ કંઈક અલગ વસ્તુ છે, પરંતુ નહીં, આ જે છે એ શું છે? તો કે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ છે. બરાબર. તમને પૂછે કે કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ આપી સાયક્લો આલ્કેન સંયોજનો સમજાવો, તો તમારે આ આખો ક્વેશ્ચન જે છે એ સમજાવવાનો રહે. હવે આપણે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની વાત કરીએ. બરાબર. જોઈ લો એક વખત સાયક્લો આલ્કેનની ડેફિનેશન અને સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડના ઉદાહરણ. હવે આપણે જે જોવાનું છે એ સાયક્લો આલ્કેનના ભૌતિક ગુણધર્મો. એટલે કે ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ. તો સાયક્લો આલ્કેનના ભૌતિક ગુણધર્મની અંદર આપણે ફર્સ્ટ જોઈએ તો આના ભૌતિક ગુણધર્મ જે છે એ આપણે બધા એવું જ લખતા હોઈએ કે ભૌતિક ગુણધર્મની અંદર ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, રંગે આવા છે, ઉત્કલન બિંદુ આ છે, ગલન બિંદુ આ છે, એવું બધું આપણે લખતા હોય. તો આની આવતા આના ભૌતિક ગુણધર્મો પણ સેમ એવા, પરંતુ થોડાક પ્રોપર્ટીઝ બધા જ આલ્કેન કમ્પાઉન્ડ છે સાયક્લો આલ્કેન, એના બધાના ગુણધર્મ એક સરખા નથી. આપણે એવું કહી શકીએ ને કે બધા જ અત્યાર સુધી આપણે જોતા હોય તો બધા જ સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડના ગુણધર્મ સરખા હોવા જોઈએ, પરંતુ આની અંદર એવું નથી. બધા જ કમ્પાઉન્ડ છે એ પોતાનો અલગ અલગ ગુણધર્મ દર્શાવે છે. તો આપણે સાયક્લો આલ્કેનના ભૌતિક ગુણધર્મ જોઈએ તો સાયક્લો આલ્કેનના પ્રથમ 2 સભ્ય, એટલે સાયક્લો આલ્કેન ક્યાંથી બનશે? પહેલાં તો મેં તમને કીધું કે મિથેન અને ઇથેનની અંદર સાયક્લિક રિંગ જોવા મળશે નહીં, પરંતુ પ્રોપેનથી તમને જોવા મળશે. પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન, આવી રીતે તમને રિંગ જોવા મળશે. તો એમાંના 2 સભ્ય પહેલાં છે સાયક્લો આલ્કેનના પ્રથમ 2 સભ્યો, એટલે કે સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન. સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન વાયુ સ્વરૂપમાં છે. બરાબર. આ એક ગુણધર્મ તમારે યાદ રાખવાનો કે સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન વાયુ સ્વરૂપે છે, જ્યારે સાયક્લોપેન્ટેન આપણે લખીએ, જ્યારે સાથે લખતા જજો, સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન. સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન એ બંને જે છે એ પ્રવાહી સ્વરૂપમાં છે.
तो मेन तमारो कैरेक्टर जे छे एनी उपर आपणे डबल अंडरलाइन करशुं कि वायु स्वरूपमां छे अने प्रवाही स्वरूपमां छे। तो आपणो एक गुणधर्म कम्प्लीट कि साइक्लोप्रोपेन अने साइक्लोब्यूटेन वायु स्वरूपमां छे, ज्यारे साइक्लोपेन्टेन अने साइक्लोहेक्सेन प्रवाही स्वरूपमां छे। आपणे बीजुं जोईए एना पछीनुं तो कि साइक्लो आल्केनना उद्गलन बिंदु अनुवर्ती आल्केन करता 10 થી 20 डिग्री जे छे ए वधु होय छे। साइक्लो आल्केननी घनता अनुवर्ती आल्केन करता 20% जेटली वधु होय छे। पहेला आपणे उत्कलन बिंदुनी वात करीए, पछी आपणे वात करीए एनी घनतानी। तो साइक्लो आल्केन कम्पाउंड जे छे साइक्लो आल्केन कम्पाउंड जे छे एना उत्कलन बिंदु अनुवर्ती आल्केन। हवे अनुवर्ती आल्केन कोण थशे तो कि साइक्लोप्रोपेननी वात करता होय तो तमे एनो अनुवर्ती प्रोपेन थशे। साइक्लोब्यूटेननी वात करता होय तो एने अनुवर्ती एनो ब्यूटेन थशे, एनो आल्केन बराबर। एने अनुवर्ती आल्केन करता 10 થી 20 डिग्री વધુ હોય છે बराबर। 10 થી 20 डिग्री વધારે હોય છે। એના ઉપર આપણે ડબલ અંડરલાઇન કરશું શા માટે તો કે સાયક્લો આલ્કેનના ઉત્કલન બિંદુ અનુવર્તી આલ્કેન કરતાં 10 થી 20 डिग्री ટેમ્પરેચર કેટલા વધારે હોય છે। કેમ તો કે સાયક્લોપ્રોપેનની વાત કરતા હોઈએ તો એનું ઉત્કલન બિંદુ જે છે એ કેટલું હશે તો કે પ્રોપેન કરતાં 10 થી 20 વધારે। એવી જ રીતે બ્યુટેનની વાત કરતા હોય તો બ્યુટેન સાયક્લોબ્યુટેન જે છે એનું ઉત્કલન બિંદુ બ્યુટેન કરતાં 10 થી 20 વધારે। પેન્ટેનની વાત કરતા હોઈએ તો સાયક્લોપેન્ટેનનું પેન્ટેન કરતાં 10 થી 20 डिग्री વધારે। હેક્ઝેનની વાત કરતા હોઈએ તો સાયક્લોહેક્ઝેનનું હેક્ઝેન કરતાં 10 થી 20 डिग्री વધારે। હવે જે આલ્કેન કમ્પાઉન્ડ છે એ બધા કેવા છે શૃંખલાવાળા છે, એલિસાયક્લિક છે, જ્યારે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ બધા કેવા છે એરોમેટિક છે। તમને એક ઉદાહરણ આપું તો પ્રોપેન તો કે CH2 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 આ સાયક્લોપ્રોપેન છે, પરંતુ આપણે ખાલી પ્રોપેન લખવું હશે તો CH3 CH2 CH3 આ કેવું છે ખાલી પ્રોપેન છે। જસ્ટ મેં તમને ઉદાહરણ આપ્યું કે તમને ખ્યાલ આવે કે પ્રોપેન અને સાયક્લોપ્રોપેનમાં શું ડિફરન્ટ તો કે આ સાયક્લિક કમ્પાઉન્ડ છે, આ કેવું છે શૃંખલાવાળું છે, બંનેની અંદર તમે ડિફરન્ટ જોઈ શકો છો। હવે એના પછીની આપણે વાત કરીએ તો સાયક્લો આલ્કેનની ઘનતા અનુવર્તી આલ્કેન કરતાં, એટલે આપણે ઘનતાની વાત કરીએ બરાબર, ઘનતાની વાત કરીએ તો એ જે છે 20% જેટલી વધારે હોય। તો સાયક્લો આલ્કેન ની ઘનતા અનુવર્તી આલ્કેન કરતાં કેટલી હશે તો કે 20% જેટલી વધારે છે। હવે દહન ઉષ્માના મૂલ્ય તો દહન ઉષ્માનું મૂલ્ય પહેલાં તમને ખ્યાલ હોવું જોઈએ તો કે સળગવા માટે કેટલી એનર્જીની જરૂર પડે, ઉષ્માની જરૂર પડે એની વાત કરી। આ અંદરના પોઈન્ટ છે, તમારે એક કેરેક્ટરની અંદર અંદરના પોઈન્ટ તમારે યાદ રાખવાના થશે। તો દહન ઉષ્માના મૂલ્ય, દહન ઉષ્મા એટલે શું તો કે એને સળગવા માટે કેટલી ઉષ્માની જરૂર પડે એ। દહન ઉષ્માના મૂલ્યો અનુવર્તી આલ્કેન કરતાં ઓછા હોય છે, એટલે ઝડપથી સળગી જાય છે। તમે એને થોડીક પણ હીટ આપો તો એ કેવું થશે ઝડપથી સળગી જશે। અને પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે। પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે।
તો આ આટલા એના ભૌતિક ગુણધર્મો થશે. ફરી એક વખત જોઈ લો એના ભૌતિક ગુણધર્મો. તો આપણી પાસે કેટલા એના ભૌતિક ગુણધર્મો થયા? તો કે 4 થી 5. બરાબર. ભૌતિક ગુણધર્મની અંદર ફર્સ્ટ તમે જોશો તો સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન વાયુ સ્વરૂપે છે, જ્યારે સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન પ્રવાહી સ્વરૂપમાં છે. પછી સાયક્લો આલ્કેનના ઉત્કલન બિંદુ અનુવર્તી આલ્કેન કરતાં 10 થી 20 ડિગ્રી વધુ છે. તમે આ સાયક્લોપ્રોપેન જોઈ શકો છો, આને આ પ્રોપેન છે. આનું ઉત્કલન બિંદુ કેવું છે? 10 થી 20 ડિગ્રી વધારે અનુવર્તી આલ્કેન કરતાં. બરાબર. એના પછી સાયક્લો આલ્કેનની ઘનતા અનુવર્તી આલ્કેન કરતાં 20% જેટલી વધારે છે. એટલે કે આની ઘનતા કેટલી? 20% વધારે, સાયક્લો પ્રોપેનની વધારે અનુવર્તી પ્રોપેન કરતાં. બરાબર. હવે દહન ઉષ્માના મૂલ્યો અનુવર્તી આલ્કેન કરતાં ઓછા છે, એટલે આની દહન ઉષ્માનું મૂલ્ય વધારે છે. સાયક્લોપ્રોપેનની દહન ઉષ્માનું મૂલ્ય કેવું છે? ઓછું છે. શા માટે? તો કે તમે આને થોડીક ઉષ્મા આપશો તો પણ એવો કેવું થઈ જશે? સળગી જશે આની કમ્પેરમાં. બરાબર. પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. તો આટલા ભૌતિક ગુણધર્મ છે, એક વખત નોટ કરી લો જેથી તમને ભૂલ ન પડે. પછી આપણે એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ. એના 8 થી 10 આપણે રાસાયણિક ગુણધર્મ જોઈશું. આ ભૌતિક ગુણધર્મ 5 એના નોટ કરી લો. કયા કયા? તો કે સ્વરૂપ પ્રવાહી સ્વરૂપે છે કે વાયુ સ્વરૂપે છે. એના પછી તો કે ઉત્કલન બિંદુ એનું કયું છે. થર્ડ પોઈન્ટ તો કે એની ઘનતા, દહન ઉષ્મા અને પાણીમાં દ્રાવ્યતા. આ 5 જે પોઈન્ટ છે તમારે લખી લેવાના છે ખાસ. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ. તો કે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ, એટલે કે રાસાયણિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મ આપણે જોઈ લીધા. એના પછી આપણે વાત કરીએ એના રાસાયણિક ગુણધર્મની. તો રાસાયણિક ગુણધર્મની અંદર આપણે તમને ખ્યાલ છે કે કઈ કઈ રિએક્શન? તો કે આપણે હેલોજિનેશન ને એ બધી રિએક્શન કરવાની, રિડક્શન કરવાનું, ઓક્સિડેશન કરવાનું. શું રિએક્શન જોવા મળે છે એની આપણે વાત કરીએ. તો ફર્સ્ટની અંદર હું તમને સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિનેશન રિએક્શન અને ક્લોરિનેશન રિએક્શનની વાત કરીશ. ક્લોરિનેશન અને બ્રોમિનેશન, પરંતુ શેની હાજરીમાં? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં. તો સૂર્યપ્રકાશની હાજરીમાં સાયક્લોપ્રોપેન કમ્પાઉન્ડ જે છે, આપણે સાયક્લોપ્રોપેનની વાત કરીએ. સાયક્લોપ્રોપેન એટલે CH2. આ સાયક્લોપ્રોપેન કમ્પાઉન્ડ જે છે એને સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિનેશન એટલે કે Br2ની હાજરીમાં અને Cl2 એટલે ક્લોરિનેશન કરતાં, બ્રોમિનેશન અને ક્લોરિનેશન કરતાં શું જોવા મળે છે? તો કે યોગશીલ પ્રક્રિયા થાય છે. બરાબર. કોની? તો કે સાયક્લોપ્રોપેનની. અને નિપજ તરીકે તમને 1,2-ડાયબ્રોમો અથવા તો 1,2-ડાયક્લોરોપ્રોપેન નિપજ મળે છે. પ્રોપેન છે એમાંથી કોઈ પણ એક બંધ તૂટી જાય તો નિપજ તરીકે તમને શું મળે? તો કે બ્રોમિનેશન થશે તો Br CH2 Br એટલે કે 1,3-ડાયબ્રોમો. અત્યારે આપણે બ્રોમિનેશન કરીએ, એવી રીતે ક્લોરિનેશન કરો તો 1,2-ડાયબ્રોમો પ્રોપેન નિપજ તરીકે તમને મળશે. ફરી વખત જોઈ લો કે સાયક્લોપ્રોપેન કમ્પાઉન્ડ છે એને સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિનેશન રિએક્શન કરશો તો તમને એક બંધ તૂટી જશે અને યોગશીલ નિપજ મળશે. અને નિપજ તરીકે તમને 1,2-ડાયબ્રોમો પ્રોપેન જો બ્રોમિનેશન થશે તો, અને ક્લોરિનેશન થશે તો 1,2-ડાયક્લોરોપ્રોપેન નિપજ બનશે. ચક્ર તૂટી જશે, ચક્રમાંથી તમને આલ્કેન કમ્પાઉન્ડ મળશે. એટલે કે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડમાંથી તમને આલ્કેન કમ્પાઉન્ડ મળશે.
બરાબર. આ વાત કરી આપણે ઓનલી ફોર સાયક્લોપ્રોપેનની, આપણે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડની વાત કરી નથી, ફક્ત સાયક્લોપ્રોપેનની વાત કરી. એટલે સાયક્લોપ્રોપેન આ રિએક્શન આપે છે જ્યારે સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન સાથે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. એટલે કે તમે જ્યારે ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરશો ત્યારે ચક્ર તૂટશે નહીં, એની અંદર રહેલો હાઇડ્રોજન છે એના ઉપર તમને શું થશે, ક્લોરિનેશન અને બ્રોમિનેશન થશે અને વિસ્થાપન પ્રક્રિયા જોવા મળશે. ફક્ત અને ફક્ત શેની અંદર, તો કે સાયક્લોપ્રોપેનની અંદર રિએક્શન જોવા મળે છે. સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેનની અંદર વિસ્થાપન પ્રક્રિયા આપે છે. આ તમારો રાસાયણિક ગુણધર્મ નંબર 1. હવે આપણે બીજા રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો સામાન્ય તાપમાને સાયક્લોપ્રોપેનની HI સાથે પ્રક્રિયા થવાથી તેનું ચક્ર તૂટે છે, પરંતુ આ જ પ્રક્રિયા સાયક્લોબ્યુટેન સાથે થતી જોવા મળતી નથી. અને જો થાય તો તમારે એને હાઈ ટેમ્પરેચરે તમારે એને ગરમ કરવું પડે છે. જોઈએ આપણે કઈ રીતે, તો કે આ સાયક્લોપ્રોપેન CH2 એની રિએક્શન તમારે કરવાની છે સામાન્ય તાપમાને હાઇડ્રોજન આયોડાઇડ સાથે. HI સાથે પ્રક્રિયા કરશો એટલે નિપજ તરીકે ચક્ર તૂટી જશે CH3CH2CH2I, એટલે કે 1 આયોડો પ્રોપેન નિપજ તરીકે તમને મળશે. એવી જ રીતે આપણે બ્યુટેનની અંદર હાઈ ટેમ્પરેચરે રિએક્શન કરીએ, એના પછીની આપણે જોઈએ તો આની અંદર જ તે, પરંતુ બ્યુટેનની અંદર જોઈએ CH2CH2CH2CH2, એટલે કે સાયક્લોબ્યુટેન. એની તમે HI સાથે ઊંચા તાપમાને ને હાઈ ટેમ્પરેચરે, ઊંચા તાપમાને, અને આ કેવું છે તો કે સામાન્ય તાપમાને. ઊંચા તાપમાને રિએક્શન કરશો ત્યારે CH3CH2CH2CH2I, એટલે કે 1 આયોડો બ્યુટેન નિપજ તરીકે તમને મળશે. ફરીવાર સમજી લો રાસાયણિક ગુણધર્મો નંબર 2, તો કે જ્યારે તમે સાયક્લોપ્રોપેન અને સાયક્લોપ્રોપેનની HI સાથે પ્રક્રિયા કરશો ત્યારે સામાન્ય તાપમાને જો પ્રક્રિયા કરશો તો પણ તમને ચક્ર તૂટી અને 1 આયોડો પ્રોપેન નિપજ મળશે. જ્યારે તમે બ્યુટેનની રિએક્શન ઊંચા તાપમાને કરશો ત્યારે તમને 1 આયોડો બ્યુટેન મળશે. જ્યારે પેન્ટેન અને હેક્ઝેનની અંદર રિએક્શન થતી જોવા મળતી નથી. એના પછીની આપણે વાત કરીએ થર્ડ રિએક્શન. 1 મિનિટ, તમને ફર્સ્ટ છે એને પણ રિપીટ કરી દઉં કે સૂર્યપ્રકાશની હાજરીમાં સાયક્લોપ્રોપેનમાં ચક્ર તૂટી અને ડાયબ્રોમોપ્રોપેન મળે છે. એવી રીતે બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેનની અંદર રિએક્શન જોવા મળતી નથી. જ્યારે સેકન્ડ કેરેક્ટર જે છે HI સાથે પ્રક્રિયા કરતા તો એની અંદર તમને પ્રોપેનની અંદર સામાન્ય તાપમાને રિએક્શન થતી જોવા મળે છે, બ્યુટેનની અંદર ઊંચા તાપમાને રિએક્શન થતી જોવા મળે છે, જ્યારે પેન્ટેન અને હેક્ઝેનની અંદર આ રિએક્શન થતી જોવા મળતી નથી. હવે એના પછીના કેરેક્ટરની આપણે વાત કરીએ. કેરેક્ટરની વાત કરીએ, રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો સાયક્લોપ્રોપેનની HBr સાથે પ્રક્રિયા CH2CH2CH2 એટલે કે સાયક્લોપ્રોપેન. હવે સાયક્લોપ્રોપેન જે છે એની તમે HBr સાથે બ્રોમિનેશન રિએક્શન કરશો તો ચક્ર તૂટી જશે અને હાઇડ્રોજન જે છે એક ચક્ર અહીંયા બોન્ડ બ્રેક થાય એટલે એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય, બ્રોમિન અહીંયા જોડાઈ જાય અને નિપજ તરીકે તમને CH3CH2CH2Br એટલે કે 1 બ્રોમો પ્રોપેન નિપજ મળે છે. એ શું બતાવે છે કે આ ચક્ર તૂટે છે અને 1 બ્રોમો તમને પ્રોપેન નિપજ મળે છે. એ સાયક્લોપ્રોપેનમાં જ જોવા મળે છે. સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન કે સાયક્લોહેક્ઝેનની અંદર આ રિએક્શન થતી જોવા મળતી નથી. બરાબર, ખાસ યાદ રાખજો શેની અંદર રિએક્શન જોવા મળે છે અને શેમાં રિએક્શન થતી જોવા મળતી નથી. એના પછી આપણે ફોર્થ કેરેક્ટરની વાત કરીએ
તો સાયક્લોપ્રોપેનને ગરમ કરશો તો તમને પ્રોપીન બનશે, પરંતુ બીજા સભ્ય જે છે બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન એની અંદર કોઈ પણ જાતની અસર જોવા મળતી નથી. એટલે કે CH2 સાયક્લોપ્રોપેનને તમે ગરમ કરશો તો નિપજ તરીકે તમને CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 એટલે કે પ્રોપીન નિપજ મળશે. ચક્ર તૂટી જશે, સાયક્લોપ્રોપેનમાંથી તમને ખાલી પ્રોપીન નિપજ મળશે. આ જ રિએક્શન બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેનની અંદર જોવા મળતી નથી. બરાબર. એના પછીની આપણે હાઇડ્રોજનેશન રિએક્શનની વાત કરીએ અને એના પછી આપણે ઓક્સિડેશન રિએક્શનની વાત કરીએ. હવે આપણે પાંચમા કેરેક્ટરની વાત કરીએ તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન રિએક્શન. તો આપણે ફર્સ્ટ જે છે પ્રોપેનની અંદર જોઈએ. CH2 એટલે કે સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેનની તમે જ્યારે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન રિએક્શન કરશો, હાઇડ્રોજનેશન રિએક્શન 80 ડિગ્રી ટેમ્પરેચરે તમે કરશો ત્યારે નિપજ તરીકે તમને એને અનુવર્તી આલ્કેન મળશે. એટલે કે CH3 CH2 CH3. એક હાઇડ્રોજનનો અણુ આની અંદર ઉમેરાઈ જશે, બંધ તૂટશે, ત્યાં H અને H જોડાઈ જશે. બરાબર. એટલે કે એક H2નો અણુ જે છે અંદર ઉમેરાઈ જશે અને એને અનુવર્તી તમને પ્રોપેન મળશે. બરાબર. નિકલ ઉદ્દીપકની હાજરીમાં સાયક્લોપ્રોપેનનું 80 ડિગ્રી ટેમ્પરેચરે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરતાં એને અનુવર્તી તમને પ્રોપેન બને છે. એટલે કે સાયક્લોપ્રોપેનમાંથી તમને પ્રોપેન મળે છે. જ્યારે 120 ડિગ્રી ટેમ્પરેચરે તમે જ્યારે બ્યુટેનની રિએક્શન કરશો અને 300 ડિગ્રી, આ 80 ડિગ્રીએ છે અને 120 ડિગ્રીએ અને 300 ડિગ્રીએ તમે બ્યુટેન અને પેન્ટેનની રિએક્શન કરશો. 120 સાયક્લોબ્યુટેનની તો નિપજ તરીકે તમને બ્યુટેન મળશે અને 300 ડિગ્રી ટેમ્પરેચરે સાયક્લોપેન્ટેનની ત્યારે નિપજ તરીકે તમને સાયક્લોપેન્ટેનમાંથી પેન્ટેન નિપજ મળશે. બરાબર. સમજાઈ ગયું? ફરી વખત આ 3 રિએક્શન લખવાની જરૂર નથી. એક રિએક્શન લખી સાયક્લોપ્રોપેનની 80 ડિગ્રી ટેમ્પરેચરે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન રિએક્શન કરવાથી ચક્ર તૂટે છે અને એને અનુવર્તી આલ્કેન કમ્પાઉન્ડ તમને મળે છે. એટલે સાયક્લોપ્રોપેનમાંથી તમને પ્રોપેન નિપજ મળી. સાયક્લોબ્યુટેનની 120 ડિગ્રીએ રિએક્શન કરવાની એટલે સાયક્લોબ્યુટેનમાંથી તમને બ્યુટેન મળશે. સાયક્લોપેન્ટેનની 300 ડિગ્રીએ રિએક્શન કરવાની એટલે નિપજ તરીકે તમને સાયક્લોપેન્ટેન મળશે. તમારે આ 3 રિએક્શન એક્ઝામમાં લખવાની જરૂર નથી. એક તમે ડિસ્ક્રિપ્શનની અંદર એક સાયક્લોપ્રોપેનની બતાવી દો અને એવું કહો કે 120 અને 130 ડિગ્રીએ સાયક્લોબ્યુટેન અને સાયક્લોપેન્ટેનની રિએક્શન કરવાથી એને અનુવર્તી બ્યુટેન અને પેન્ટેન મળે છે. તમારે એક રિએક્શન બતાવવાની અને અંદર જે છે ડિસ્ક્રિપ્શનની અંદર કહી દેવાનું કે તમને એને અનુવર્તી આલ્કેન કમ્પાઉન્ડ મળે છે. એટલે તમારે 4 રિએક્શન લખવી પડે નહીં. ખાલી એક રિએક્શન લખી અને તમારે સમજાવી દેવાનું રહે. હવે એના પછીની આપણે વાત કરીએ 6 નંબરના રાસાયણિક ગુણધર્મની. તો 6 નંબરનો રાસાયણિક ગુણધર્મ જે છે એ ઓક્સિડેશન. ઓક્સિડેશન રિએક્શન. હવે જે આ ઓક્સિડેશન છે એની અંદર તો સાયક્લોઆલ્કેન જે છે આપણે વાત કરીએ અત્યારે બ્યુટેનની અંદર CH2. અત્યાર સુધીની આપણે બધી રિએક્શન છે એમાં પ્રોપેનમાં જોઈએ એટલે આપણે આની બ્યુટેનની અંદર વાત કરીએ અને એ પ્રોપેનની અંદર પણ રિએક્શન તો થતી જોવા મળે જ છે, પરંતુ આપણે ઓક્સિડેશન રિએક્શન જે છે એ આપણે બ્યુટેનની અંદર વાત કરીએ તો સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડનું કોન્સન્ટ્રેટ HNO3ની હાજરીમાં ઓક્સિડેશન રિએક્શન કરતાં રિએક્શન થતાં ચક્ર તૂટી અને અનુવર્તી એસિડ કમ્પાઉન્ડ તમને મળે છે.
બરાબર, એને અનુવર્તી એસિડ કમ્પાઉન્ડ તમને મળે છે. એટલે કે જ્યારે તમે બ્યુટેન છે, બ્યુટેનનું તમે શું કરશો, સાંદ્ર HNO3ની હાજરીમાં રિએક્શન કરશો તો તમને નિપજ તરીકે શું મળશે, CH2 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 COOH COOH, એને અનુવર્તી ડાયકાર્બોક્સિલિક એસિડ, અને એ પણ બીટા કાર્બોક્સિલિક, ડાયકાર્બોક્સિલિક કયો અથવા તો બીટા કાર્બોક્સિલિક એસિડ માં રૂપાંતર પામે છે. સાયક્લોબ્યુટેન સાયક્લોબ્યુટેનમાંથી બીટા કાર્બોક્સિલિક એસિડ. આ જે છે એ પ્રોપેનમાં પણ જોવા મળે છે, પેન્ટેનમાં પણ. પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન બધાની અંદર આ રિએક્શન જોવા મળે છે. અને જે તમને નિપજ મળશે એની અંદર એક કાર્બન વધારે હશે એવો ડાયકાર્બોક્સિલિક એસિડ તમને મળશે. ક્યારે, કે જ્યારે તમે સાંદ્ર HNO3ની હાજરીમાં ઓક્સિડેશન રિએક્શન કરશો ત્યારે. બરાબર, એના પછીનો આપણે 7 નંબરનો કેરેક્ટર જોઈએ. તો હમણાં આપણે જે રિએક્શન જોઈ હાઇડ્રોજિનેશન રિએક્શન, ડિહાઇડ્રોજિનેશન હવે જોઈએ. પહેલાં આપણે જોઈએ કઈ, હાઇડ્રોજિનેશન એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થયો. હવે આપણે ડિહાઇડ્રોજિનેશન રિએક્શન જોઈએ. ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા. તો એ પહેલાં આપણે સાયક્લોપ્રોપેનની વાત કરીએ, સાયક્લોબ્યુટેનની પણ વાત કરીએ, અને સાયક્લોપેન્ટેનની અંદર પણ આપણે 3 રિએક્શન જોઈ લઈએ. તો ફર્સ્ટ જે છે એ સાયક્લોપ્રોપેનમાં CH2 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 એટલે કે સાયક્લોપ્રોપેન. તો કે જ્યારે સાયક્લોપ્રોપેન જે છે એનું તમે સેલેનિયમ એટલે કે SE સેલેનિયમની હાજરીમાં ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા કરતાં 2H2 એટલે કે પાણીના 4 પરમાણુ અથવા તો 2H, પ્રોપેનની વાત કરતા હોય તો 1 અણુ, જ્યારે બ્યુટેનની વાત કરતા હોય તો 2, પેન્ટેનની વાત કરતા હોય તો 2, હેક્ઝેનની વાત કરતા હોય તો 6 એટલે કે 3 અણુ. બરાબર, એવી જ રીતે હાઇડ્રોજન રિમૂવ થશે, અને જ્યાંથી હાઇડ્રોજન રિમૂવ થશે ત્યાં તમને ડબલ બોન્ડ ક્રિએટ થશે. કઈ રીતે જોઈએ આપણે, તો કે આ સાયક્લોપ્રોપેન જે છે એનું સેલેનિયમની હાજરીમાં ડિહાઇડ્રોજિનેશન એટલે કે એક કાર્બન પરમાણુ અહીંયા, એક કાર્બન પરમાણુ અહીંયા, બંનેથી એક હાઇડ્રોજન રિમૂવ થશે એટલે કે 2H રિમૂવ થશે, અને નિપજ તરીકે તમને સાયક્લોપ્રોપીન સંયોજન મળશે. ડબલ બોન્ડ CH2 જુઓ અહીંયા ડબલ બોન્ડ આવી ગયો એટલે એનું નામ થશે સાયક્લોપ્રોપીન. બહુ ઇઝી યુનિટ છે, આના કરતાં એકેય યુનિટ જે છે એ સિમ્પલ નથી. એટલે ખાસ તમે આ યુનિટ કરી લેજો, બહુ ઇઝી યુનિટ છે. બરાબર, એટલે આપણે વાત કરીએ સાયક્લોપ્રોપેનની. હવે સાયક્લોબ્યુટેન અને પેન્ટેનની અંદર એની સેલેનિયમની હાજરીમાં ડિહાઇડ્રોજિનેશન આપણે કરશું તો તમને નિપજ તરીકે સાયક્લોબ્યુટીન અને સાયક્લોપેન્ટીન તમને મળશે. જોઈએ રિએક્શન. રાસાયણિક ગુણધર્મ એનો એ જ છે સેલેનિયમની હાજરીમાં ડિહાઇડ્રોજિનેશન, પરંતુ હવે આપણે બ્યુટેનની અંદર વાત કરીએ એટલે CH2 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 એટલે શું નામ થશે, સાયક્લોબ્યુટેન. જેનું તમે સેલેનિયમની હાજરીમાં કઈ રિએક્શન કરશો, ડિહાઇડ્રોજિનેશન એટલે 2H2, 4 કાર્બન ઉપરથી એક હાઇડ્રોજનનો પરમાણુ રિમૂવ થઈ જશે, 2H2 મળશે, અને નિપજ તરીકે તમને CH2 ડબલ બોન્ડ CH2 CH થઈ જશે અહીંયા. બરાબર, CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH, અથવા તો ત્યાં ન થાય, અહીંયા ન થાય તો એની સામેના ભાગમાં CH સિંગલ બોન્ડ CH. 1 2 એટલે 2 1 3 સાયક્લો બ્યુટાડાઇન. બ્યુટાડાઇન કેમ થયું, તો કે 2 બ્યુટાડાઇન, 2 ડબલ બોન્ડ છે એટલે બ્યુટાડાઇન, 1 3 બ્યુટાડાઇન. સાયક્લોબ્યુટેનમાંથી 1 3 સાયક્લોબ્યુટાડાઇન. હવે આપણે પેન્ટેનની વાત કરીએ તો પેન્ટેનની અંદર આપણે કાર્બન નહીં બતાવીએ, ડાયરેક્ટ સાયક્લોપેન્ટેન. આ જે છે શું છે, સાયક્લોપેન્ટેન.
જેના બધા જ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન હશે. સાયક્લોપેન્ટેન સેલેનિયમની હાજરીમાં 2H2 રિમૂવ થશે અને 1,3 સાયક્લોપેન્ટાડાઇન નિપજ તમને મળશે. કઈ રીતે? તો કે આવી રીતે પણ લખો, કાર્બન દ્વારા પણ લખો, અહીંયા અને અહીંયા 2 જગ્યાએ દ્વિબંધ આવી જશે જેનું નામ થશે 1,3 સાયક્લોપેન્ટાડાઇન. તો આ જે છે એના રાસાયણિક ગુણધર્મો. ફરી વખત આપણે અહીંયા સુધીનું એક વખત જોઈ લઈએ, આખું યુનિટનું ફંડા જોઈ લઈએ અને એના કેરેક્ટર કઈ રીતે જોવા મળે છે એ આપણે ફરી વખત એક વખત નજર કરી અને જોઈ લઈએ. તો કે આપણું યુનિટ નંબર 3 એ જે છે એનું નામ એલિસાયક્લિક કમ્પાઉન્ડ છે, સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ સંયોજનો છે. આપણે કાર્બનિક સંયોજનો જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જેટલા બી જોઈએ છીએ એનું વર્ગીકરણ, તો કે કાર્બનિક સંયોજનો જે છે એને 2 ટાઈપમાં આપણે વર્ગીકૃત કરીએ છીએ, એલિફેટિક એટલે કે શૃંખલાવાળા અને એરોમેટિક એટલે કે ચક્રીય. તો ચક્રીય કમ્પાઉન્ડ જે છે એની અંદર વિષમ ચક્રીય સંયોજનો પણ જોવા મળે છે અને સમચક્રીય સંયોજનો પણ જોવા મળે છે. વિષમ ચક્રીય એટલે આપણે યુનિટ નંબર 1 જોયું હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન સિવાય નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર અને ફોસ્ફરસ રહેલા હોય છે. જ્યારે એલિસાયક્લિક કમ્પાઉન્ડ સમચક્રીય સંયોજનોની અંદર ફક્ત હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ રહેલા હશે. તો એને આપણે સમચક્રીય સંયોજનો કહીએ છીએ અને એ સમચક્રીય સંયોજનો એરોમેટિકતા અને એલિફેટિકતા બંને દર્શાવે છે. તો આ વાત કરીએ આપણે સમચક્રીય સંયોજનોની. તો આપણે સાયક્લો આલ્કેન એલિસાયક્લિક કમ્પાઉન્ડ કોને કહેવાય એની આપણે ડેફિનેશન જોઈએ. તો સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ જે છે એ એક ચક્રવાળા મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે. એટલે કે એક ચક્રવાળા છે, બધાની અંદર તમને એક ચક્ર જોવા મળે છે. ઓલું આપણે જોયું હતું એ પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન હતું કે જેની અંદર 2 અથવા 2 કરતાં વધારે ચક્રીય રિંગ હાજર હતી, એટલે કે 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ અંદર હાજર હતી, એટલે આપણે એને કેવા ચક્રીય સંયોજનો કહેતા હતા. આ જે છે એક ચક્રીય મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે જેની અંદર દ્વિબંધ કે ત્રિબંધ ન હોય. આ બધા સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ છે એની અંદર તમને દ્વિબંધ જોવા મળતો નથી, બરાબર. એની અંદર ફક્ત કાર્બન અને હાઇડ્રોજન પ્રેઝન્ટ હશે એવા સંયોજનોને સાયક્લો આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે. જેની અંદર ઉદાહરણ તરીકે આપણે સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન સુધીની આપણે વાત કરી છે, પરંતુ એની અંદર સાયક્લોહેપ્ટેન અને ઓક્ટેન પણ જોવા મળે છે. તો હવે આપણે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ પર જઈએ. તો કે ટૂંકમાં સાયક્લો આલ્કેન સંયોજનોના ભૌતિક ગુણધર્મની અંદર આપણે સ્થિતિ એટલે કે ઘન છે કે પ્રવાહી છે એ જોઈશું. સેકન્ડ, ઉત્કલન બિંદુ એ જોઈશું. ઘનતા જોઈશું, એની દહન ઉષ્મા જોઈશું અને પાણીમાં દ્રાવ્યતા. તો કે સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન વાયુ સ્વરૂપમાં છે, જ્યારે સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન પ્રવાહી સ્વરૂપમાં છે. એના પછી ઉત્કલન બિંદુ, તો કે સાયક્લો આલ્કેનના ઉત્કલન બિંદુ અનુવર્તી આલ્કેન કરતાં 10 થી 20 ડિગ્રી વધુ હોય છે. આપણે ઉદાહરણ તરીકે પ્રોપેન લઈએ તો પ્રોપેનનું જે ઉત્કલન બિંદુ છે એ 10 થી 20 ડિગ્રી સેલ્સિયસ વધારે હશે. કોના કરતાં? તો કે પ્રોપેન કરતાં સાયક્લોપ્રોપેન જે છે એના ઉત્કલન બિંદુમાં શું હશે? વધારો હશે. 10 થી 20 ડિગ્રી ટેમ્પરેચર કેટલું હશે એનું? વધારે હશે. ઉદાહરણ તરીકે આપણે પ્રોપેનને રાખશું અને ઘનતાની વાત કરીએ તો સાયક્લો આલ્કેનની ઘનતા અનુવર્તી આલ્કેન કરતાં 20 ડિગ્રી જેટલી વધારે હોય છે. ઘનતા એટલે કદ. તો સાયક્લોપ્રોપેનનું કદ હશે એ 20% વધારે હશે. કોની કરતાં? સાદા પ્રોપેન એટલે કે અનુવર્તી આલ્કેન કમ્પાઉન્ડ કરતાં 20 ડિગ્રી વધારે હશે. એની પછી આપણે દહન ઉષ્માની વાત કરીએ. દહન ઉષ્મા કોને કહેવાય? તો કે સળગવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે એને દહન ઉષ્મા કહેવાય. એનું મૂલ્ય એટલે કે એનું દહન ઉષ્માનું મૂલ્ય જે છે એ સાયક્લોપ્રોપેનની અંદર વધારે, જ્યારે પ્રોપેનની અંદર કેવું છે? તો કે ઓછું છે. પાણીમાં બધા જ અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં બધા જ કેવા છે? દ્રાવ્ય છે. તો આપણે એના ભૌતિક ગુણધર્મની વાત કરીએ. હવે આપણે રાસાયણિક ગુણધર્મ પર જોઈએ. તો ક્લોરિનેશન કે બ્રોમિનેશન. તો સાયક્લોપ્રોપેનની અંદર ક્લોરિનેશન અને બ્રોમિનેશન રિએક્શન જોવા મળે છે અને ચક્ર તૂટી જાય છે. રિંગ કેવી થઈ જાય છે? બ્રેક થઈ જાય છે અને 1,3 ડાયબ્રોમો પ્રોપેન નિપજ તરીકે તમને મળે છે.
જ્યારે બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેનની અંદર આ રિએક્શન થતી જોવા મળતી નથી. બીજા કેરેક્ટરની વાત કરીએ તો HI સાથે હાઇડ્રોજન આયોડાઇડ સાથે તમે જ્યારે પ્રોપેન, સાયક્લોપ્રોપેનની રિએક્શન કરશો તો તમને 1 આયોડોપ્રોપેન મળશે. બરાબર, સાયક્લોપ્રોપેનમાંથી 1 આયોડોપ્રોપેન મળશે. ચક્ર તૂટી જશે, યોગશીલ પ્રક્રિયા થશે. યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? તો કે બંધ તૂટે અને અણુ ઉમેરાય. તો આ HI જે છે, એક કાર્બન પાસે હાઇડ્રોજન, એક પાસે આયોડિન, આ CH2 હતું ત્યાં CH3 થઈ ગયું અને CH2I, એટલે એવી રીતે જોડાઈ ગયું અને 1 આયોડોપ્રોપેન નિપજ મળી. એ સામાન્ય તાપમાને રિએક્શન પ્રોપેનમાં થતી જોવા મળે છે. જ્યારે બ્યુટેનની અંદર ઊંચા તાપમાને એ 1 આયોડો બ્યુટેન નિપજ આપે છે, પરંતુ પેન્ટેન અને હેક્ઝેનની અંદર રિએક્શન થતી જોવા મળતી નથી. એના પછીના કેરેક્ટરની વાત કરીએ તો કે HBr સાથે પ્રક્રિયા. તો સાયક્લોપ્રોપેન કમ્પાઉન્ડ જે છે એને તમે HBr સાથે પ્રક્રિયા કરો તો નિપજ તરીકે ચક્ર તૂટી જશે, 1 બ્રોમોપ્રોપેન નિપજ મળશે. એ 1 બ્રોમોપ્રોપેન જે છે એ તમને ચક્ર તૂટીને નિપજ મળે છે, પરંતુ બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેનની અંદર રિએક્શન થતી જોવા મળતી નથી. એના પછીની આપણે વાત કરીએ, ગરમ કરીએ એટલે અનુવર્તી આલ્કિન સંયોજન તમને મળે છે. સાયક્લોપ્રોપેનમાંથી તમને મળશે પ્રોપીન. આ રિએક્શન પણ બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેનની અંદર જોવા મળતી નથી. એના પછી સાયક્લોપ્રોપેનને નિકલની હાજરીમાં હાઇડ્રોજિનેશન. હાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજન ઉમેરાવું અને ડિહાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજનનું રિમૂવ થવું. બરાબર, તો સાયક્લોપ્રોપેનની અંદર જોવા મળશે. જ્યારે સાયક્લોબ્યુટેન, આ બધી રિએક્શન આ જે છે એ બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેનની અંદર જોવા મળશે, પરંતુ ટેમ્પરેચર કેવું થઈ જશે? હાઈ ટેમ્પરેચરે રિએક્શન થતી જોવા મળશે. એના પછી ઓક્સિડેશન, તો કેમેનોફોર વડે ઓક્સિડેશન કરશો તો એને અનુવર્તી તમને બીટા કાર્બોક્સિલિક એસિડ નિપજ જોવા મળશે. એટલે પ્રોપેનમાં પણ જોવા મળે છે, બ્યુટેનમાં પણ જોવા મળે છે, પેન્ટેનમાં પણ જોવા મળે છે અને હેક્ઝેનમાં પણ આ રિએક્શન થતી જોવા મળે છે. એના પછી ડિહાઇડ્રોજિનેશન. આ રિએક્શન તમારે બધી લખવાની નહીં, એક લખીને સમજાવી અને કહી દેવાનું કે બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેનમાં પણ રિએક્શન થતી જોવા મળે છે. આ ડિહાઇડ્રોજિનેશન આપણે સાયક્લોપ્રોપેનમાંથી સાયક્લોપ્રોપીન બને છે. આપણે બ્યુટેન અને સેલેનિયમની હાજરીમાં આપણે બ્યુટેન અને પેન્ટેનમાંથી પણ બ્યુટીન અને પેન્ટીન એટલે કે 1,3-સાયક્લોબ્યુટાડાઇન અને 1,3-સાયક્લોપેન્ટાડાઇન જે છે એ નિપજ આપણે મેળવી. તો આ જે છે આપણે વાત કરી ફક્ત અને ફક્ત સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડની ઇન્ટ્રોડક્શન અને તમે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની. તો હવે આપણે જે છે એ નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે સાયક્લોઆલ્કેન કમ્પાઉન્ડની બનાવટ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આજે છે આટલું જોઈ લેજો, એટલે આગળના જે પોઈન્ટ છે એ તમને વ્યવસ્થિત બધા વાદ સમજાય, સિદ્ધાંત જે છે એ તમને સરખા સમજાય. જો તમને મેઇન ફંડા યુનિટનો ખબર હોય તો તમને એમાં આગળ સમજવામાં કંઈ પ્રોબ્લેમ થાય નહીં. એટલા માટે થઈ અત્યાર સુધીનું આ જેટલું યુનિટ આપણે આજે જોયું એ એક વખત અથવા તો 2 વખત ઘરે જઈ અને લખી લેજો. બરાબર, 1 વખત 2 વખત લખો તો તમને યુનિટની રિએક્શન બધી યાદ રહેશે. બાકી આગળના જે સિદ્ધાંત છે એ સમજાશે નહીં. તો આઈ હોપ કે તમને લોકોને એટલું સમજાઈ ગયું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયાથી યુનિટને કન્ટિન્યુ કરશું, જેની અંદર આપણે જોશું સાયક્લોઆલ્કેન બનાવવાની રીત. ઓકે, થેન્ક યુ.